મારા બાપ મામદ નો જાતો વેલો રાખી દીધો બેટા તારો તો વેલો રાખી દઉં તને તો દીકરા દઉં પણ તારા કરની માલિકા મારે બેલાણ વારીને મારે ખોડિયાલને પૂજાવું છે બેટા અને એક દી ચાર ખંડ ધરતીની માલિકા બેટા જો મામન સંધીના નામની ખોડિયાલના જો ડંકા નો વગાડું ને તરી મને બેલાણ વારીને મને ખોટ લાગી જાય મામન બાપા સંધીની કમાઈ કેવી ऐसी આ કુડત માને છે એટલું નથી હો અમારે મામન બાપા સંધીની ખોડિયાલના 250 જગ્યાએ તો થાપા છે ભલામણા હા અમારે લાલભાઈ સોની 500 રૂપિયા દઈ મારી બેલાણ વાળી મામન બાપા સંધીની ખોડિયાલને વધાવે જોરદાર સંધીની ખોડિયાલ કદાચ 250 જગ્યાએ દીવા ભુવા મારી મામન બાપા સંધીની ખોડિયાલના મારી બેલાણ વાળીનો થાપો હોય અને મારા પીકલા કદાચ જો જુગ જાય જુગનો પાયો જાય પણ બેટા જો તને ક્યાંય ખોટ ખાવા દઉં ને તેની મને મામન સંધીની મને ખોડિયાલને ખોટ લાગી જાય ઓ ખોડિયાલને ખોટ લાગી જાય ઓ માં ખોડિયાલ એટલે ગોબડિયારી કહેવાય ધાબડિયારી કહેવાય ચારણોના નેહની દેવી કહેવાય મોમડિયા માતાની દીકરી કહેવાય એક માતાજીનો ભેડિયો आवो नाम लाख में जानी तुम आवो थोड़ा भालूड़ा बोलावे आयल में आवो ने वीर
મેરડીનું તો નામ આવે ને ભલામાં. ધર્મ કોઈ દુબળું નથી, પણ મેરડી તો મેરડી છે ભાઈ. બધા કોઈના કોઈમાં પૂજાતી હોય ન પૂજાતી હોય, પેલા મોહારમાં પૂજાતી હોય ન પૂજાતી હોય, પણ જાહેર સ્ટેજ ઉપરથી કહું છું. હા, અમારે આમથી સોની મહાજન પધાર્યા છે, 200 રૂપિયા દઈ માં મેરડીને પણ વધાવે છે. હજારો કવની વાપરી વ્યાજા અને ખાલી માથે દુઃખના વાદળા વરહે અને અંતરથી ખાલી 3 નામ હોઠેથી નહીં બોલવાના, કારણ કે હોઠેથી બોલી તો માણા સાંભળે, આ જીભેથી બોલી તો માણા સાંભળે, અંતરથી બોલો ને તો દેવી સાંભળે ભાઈ. એ અંતરથી ખાલી 3 શબ્દ આવે કે મેલડી, પછી કોઈ પણ હોય, મારી લાધા બાપાની હોય તોય ભલે, મારી ધારવાળી હોય તોય ભલે, મારી ખેવરિયા વાળી હોય તોય ભલે, કે પછી મારી ઢોરાવાળી મારી કંડિયા વાળી હોય તોય ભલે. અને બેટા આ મેલડીનું નામ લીએ અને જો હેમરેજી દેવીના મરડે બેટા જો કંકુના નો કરાવું ને તેથી મને મેલડીને મને ખોટ લાગી જાય ભાઈ. અરજીની કાંભળ નારી મારી માં મેલડી, મેલડી કદાચ નાભી કમરથી હાથ કરે અને જો 80 વર્ષની ડોહલની બની મારા ભલિયા જો આવી ઊભી નો રમને એ તેથી મને મેલડી મને ખોજ લાગી જાય, મને ખોજ લાગી જાય. मरी मीठा मेरा मननी कुंजड़ी મારા દાદા નાન બાપા પૂનામાની દેવી જાય. 2 મિનિટ તમે હગાય નીચે બેહો ને, ખાલી 2 મિનિટ મારે ધૂણાવવા તો છે, પણ ધર્મ કેમ આવે એ મારે વાત કરવી છે. અત્યારે માણસોને એવું છે, ભુવાને એવું છે કે ડાકલા વગાડીએ એટલે ભુવાને પઢિયા એટલે માતાજી આવી જાય. હું એ નથી માનતો, નથી કે ડાકલું હોય તો જ દેવી આવે. બધા માણસો અમારે નાન બાપા અને પૂનામાં એક જ છે. એ વાતમાં હું નથી બહુ જાતો. ત્યાંથી નાનકાથી ગઢડા, નાગભાઈ નું ગઢડા, નાન બાપાનો પાડ્યો અહીંયા છે ગઢડા. અને નાન બાપાને 2 દીકરા થયા. એકનું નામ વીરભાણ બાપા અને એકનું નામ જહા બાપા. અત્યારે જે આ પડધની માલિકા 5,500 માણસો છે દિલવાણી, પણ આ 2 માં હદાય હમાઈ જાય. પણ વાહ વણપણીની જગ્યા ની કરું, વણપણીની જગ્યા માથે વજમાલ દાદા થઈ ગયા. નાન દાદા પછી વીરભાણ દાદા પછી નીચે એ વજમાલ દાદા જેના ઘરેથી ડાઈમાં મારી નાઈટની દીકરી વ્યવહાર થયો 2 વરા 5 વરા 10 વરા 15 વરા 40 50 વર્ષના વાણા વીતી ગયા. 40 વર્ષની ઉંમર થઈ ગઈ, પણ ખોરે ખોઈ હતી.
અમારે વજમાલ બાપા ભુવા હતા. કોકે કીધું છે કે ભાઈ આમ વેલો નહીં રહ્યા, વેલો કપાઈ જાય છે. દુખના માર્યા એક કામ કર, આ ડાયનું લખણું કરી નાખ અને બીજે ક્યાંક તારો સંબંધ કરી દે, તારો વેલો રહી જાય. તો ઇતિહાસ એવા હોય ને બેનું દીકરી બૈરાઓને પણ સાંભળવાનું છે, કારણ કે આ કુળમાં દીકરી પણ પૂજાય છે. આ કેસરી કોણ હતા? દીકરી હતા. અને અત્યારે આ કેસરી પૂજાય છે, એનું નામ લેવાય છે. ટૂંકામાં વાત કરું, ડાયમાનું લખણું કરી નાખ્યું. જોઈજો 100 મહિના 8 મહિના થયા આપણું કારીગર વાઘનું જીવન દેવીને મુઠી જાય એવા બેઠા અમારે વજમાલ બાપા. પણ તઈએ આપણામાં કીએ છે હવા શેરે હગુ અને ઢાકણીએ ભાયું. હવા શેરે હગુ અને ઢાકણીએ ભાયું. કદાચ દીકરી દીકરાને ભળે કે ન ભળે, પણ એ હવા શેરનો હાયરો હતો ને આગળ રાખતા. જે ડાયમાના પિયર હતા ને અહીંયા વજમાલ બાપાએ વાયક દીધો. છૂટા છેડા કર્યા પછી, લખણું કર્યા પછી, સમજો મારી નાય. અત્યારે બે ભાઈ હોય ને ઈ ભેગા નથી ભેગા. કેવો સમય દેવો બાબા. બે ભાઈ હોય, એક માં એક બાપ, એક કોઠામાંથી આરોટી નીકળ્યા હોય, પણ એ ભેગા નથી ભેગા. હું કહું છું ને, આ હતું અત્યારે કહેવાનું રહ્યું છે ભાઈના ભાવની દેવી, હગાની હગવતની દેવી, કાંઈ નથી અત્યારે. હા, ઘરનો ડાયરો છે, હાસું કહું છું, કહેવાનું રહ્યું છે. એ ભાવ તો આગળ વ્યો ગયો, પણ તઈ અમને ડાયમાને ખબર પડી એને દેવીનો શેડો મૂક્યો નતો. મારી દેવી જમે છે, મારી પાવાની દેવી જમે છે, કાન બાપા પૂનમની દેવી જમે છે. સમય આવ્યો એટલે ડાયમાએ કીધું બાપા મારે દેવીના દર્શન કરવા આવવું છે. વિચારો, એના બાપ હતા એને ના પાડી, બેટા દીકરી તારે અહીંયા નો અવાય, તારું લખણું કાઢી નાખ્યું છે. ના બાપા, હું કોઈને ખબર નહીં પડવા દઉં. હું અહીંયા આવી સૌ ને કોઈને ખબર નહીં પડવા દઉં. સાની મુની બેહી જાય માથે ઓઢે. ટુકાની માલીભાઈ નિવેદમાં આવ્યા અને વજમાલ બાપા આખી રાત રંગરાગ થયા, ધોઈના અને 4 વાગ્યાનો સમય થયો. અમારે વજમાલ બાપાએ કાબરા સંદરવાનો પાથો પીડ્યો, એ હાથમાં સરી પિયાલો લીધા અને પહેલા કામસિયા માથે જ્યાં રે દેવા ગયા, ધોકો દેવા ગયા. અને તઈ અમારે ડાઈ ઉભા થયા કે રે રે મારી પાવાની દેવી, તું જમવા આવીશો જમી લે, પણ મારી ડાયલી ના એક બે વાત સાંભળતી જા, પછી જમી લઈ ગઈ. મારું કઈ પાસે પાપ હોત ને, અને કદાચ મારું નકરું કર્યું હોત ને, તો મારા પિયરમાં જાત નહીં. તારી જગ્યા સામે ખાડો કરાઈને ડટાઈને મરી જાત. એક શેર માટી હાથું થઈને મારું નકરું તારા વાડિયામાંથી મને કાઢી ને, મારી દેવી મારા બાપા નાની હમણે શેર માંથી હાથું થઈ પણ ડાયલી તારા વાડિયાની માલમાંથી ચકારો પડ્યો મળી. દેવીને સાંભળવું પડે હો, દેવીને વિચાર કરવો પડે, શું મારે જવાબ દેવો. આ તારો વજમાલ છે ને, જેના મુખે તું જમસ ને, જેના હાથેથી જેના મુખે તું જમસ ને, ઈ મારી હવારમાં ઊભો થાય અને કોઈ હારા કામે જાતું હોય અને વજમાલ ડોહાનું મોઢું જોવે ને તો એવડું ફરી જાય છે, પાછા વળી જાય છે. એના મુખ્ય જમતા મને કે મને પસકલ તાતા નદી મેરી ભાઈ દેવી બોલી એવા દે મારી ડાયલી
મને મોઢામાં ઘોડીઓ માથે ટૂંબો મારીમાં મને ખાઈ લેવા દે, મને જમી લેવા દે, અને કદાચ જમીન અમર બોલ તને આપું. એક દીકરો, બે દીકરા, ત્રણ દીકરા થાય તો તારા કર્મના, તારા ભાગના. પણ જો 80 વર્ષે કદાચ એક ડાયરે જો 8 દઉં ને તો મેં નાની દીવીએ દીધા હોય ને. પોણું પડતરી અને આખું વણપરી આ હાથ ને હાથ જોવો છો ને એ 8 દીકરાનો પરિવાર છે. બેટા માણાના કર્મ જુદા છે, ધર્મ તો જગતમાં એક જ છે. મારી હકતડી કે બેટા આજ મારી વસ્તીનું વર્તન લાવી શકો. હું આંબા પર જેતામલની લીમડીઓની દેવી છું અને કદાચ મારી વસ્તી માથે કોઈ હેરું માંડે બેટા તું હેરું વજાઈને જવા દઉં. મરી નવઘનાયે યા ભાલાની બિહનારી મરી માં ખોડિયા જેમ નવગણના ભાલે કાળી ચકલી થઈને બેઠી હતી ઈ ખોડિયા છે. અને કોઈ મારી દુગની વસ્તી હોય અને મારી દુગની વસ્તીના તો ભાલે આવી નો બેહી જાય. અને બેટા કદાચ વાંગિયા મેણા હોય, ફૂકાઈ ગયેલા ખોડસા હોય, પણ બેટા તો લીલા ન કરું ને તેથી મને ખોડિયાળની જગતમાં ખોટ લાગી જાય ભાઈ. બધા કામનું દેહની મેલી ગઈ હોય પણ જો એક પાણીના કરજેની મળી બાજુ ઓવરની જો પી નો જાવ ને એ તેની તો તેલવાણીયા કુળમાં બેઠો ખોટો પડું ભાઈ. મરી મનિયાવી ગરીબીનો હિસાબ મારા મનુડાની ગરીબીનો હિસાબ મારા મનુડાની ગરીબીનો હિસાબ લાય. અને બેટા જો તારી સોગડી જો માયા મેલું અને તારું એકલનું બાવડું મેલી જો સોગડીયું ને એકદી જાવ ને તેની મને ગોરાની દીવીને મને ભાગવાની દેવી ડબરો ભાગલો મૂકી અને પણ હબરા ભાગલે હાલવા જાવ તો રાજા વિની દેવી મારા સાંભળે. ગરીબ વસ્તી મારી બેન એક કાન દીધો છે ને સૌતર કણુ કણો હિસાબ દેવડાઈ દઉં કઈના ગુહારી અને કંકુના લેખ લખાજો જે ધર્મની જગ્યા ભાઈ કરે નથી માનજો નહીં ફકીર ભલામાં તો હવ ભાગ પડે
પણ બેટા કદાચ છે ને કોઈક મારી વસ્તી માટે દોઈલપ પડે અને બેટા જો દોઈલપની મારી બાજુ ભાગ ન પાડું ને એ તને મને રણની દેવીને મને બાકુજીની દેવીને મને ગોરાની દેવીને મને ખોઈ લાગી જાય હો અરે રણ વગડે આખો કદી દુઃખ પડે દેવીને હાથ પાડે હાથે હાથે ઊભી રહું અને દોયલી વાળામાં જો ભાગ પાડું ને તેથી માની કોઈ જાદુગરો કોઈ વૈદાગરો રૂપલા વાંજા જેવા કોઈ વાંજા આવે અને મારી વસ્તી માથે કોઈ અડકના દાણા મંત્રીને મીઠું ના ઘા કરે એવા સમયની મારી મને મેરડી મને ઉતરી દીધી ટકોરો માય અને બેટા જો વૈદાગરાની વૈદા જો પાણી ગોઈને જો પી નો જાવ ને તેરી મને બાપુજીની દીવી મને મેરડી મને ખોઈ લાગી જાય અરે મરી ઉગાડી તલવાર એ એકલો છે દુબરો છે તને ખબર છે હો અને દુબરા જાણી કોઈ હેરું માને મળે અને બેટા જો હેરું નો અજયનું જાવું ગાડી તલવાર ઉતારી દેવી નવનો આગેવાન કોઈ મારી આંધળિયાની વસ્તી માથે કોઈ તારી આઈ કરે અને ડાકણ બનીને છોડી ગયો થોડી મુડી એ થોડી મુડી છે થોડી મુડી મારા બાપ ને મનમાં એક જ જાણવું હોય ને ઓર તો કેનો થાય જગત નો નો થાય ભાઈઓ નો નો થાય ઓર તો મારા બાપ ભીખા કલાની દેવી નો મારા બાપ મેઘડાની દેવી નો થાય મારા દીકરા જો દુબરાનો જો ધણી મરનો મરીના અને પેલાની જગ્યા માથે મારી વસ્તીનું પડેલ પાણીયું બેટા જો છોકરીઓ જો રેઠું મેલું અને એકથી મારી વસ્તીના જો આહુડા ઋષિ અને મારી વસ્તીની જો ખબરે ન આવું ને તો મને મેઘડાની દેવીને મને ભીખા કરાની તો માગી નો કરાવી દો તો હોનાન સુરજ નો કાઢ દો હવા હવા દીના રાજ દીવાલ માંડો મેરી દીદી રે હવા હવા દીના રાજ દીવાલ માંડો ને તેરી મારા બાપ દૂધ મને ભૂતળી ડાકડીનો ટપોરો માંડો ક્યાં ગઈ મારી મોહારી મારી પારકરી ક્યાં ગઈ પણ જ્યાં ભૂતળી ડાકડીનો ટપોરો માંડો મારા બાપ પાલવાની દીવી આવી તો ફેરી ખમા બેઠા ખાતે દેવી પાછી પડું તેનો
રાતી તલાવડીએ મારા દાદા ભીખા બેઠા છે વંચારા કુળનો ધીંગડો ધણી નહીં મારી નાચનો વિહામો છે ભલે 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 હા બાપા જો વાસીએ ને વાસીએ મેં ભાગતો પહોંચું એને જય મારા જહનાએ મારા દાદા ભાણા વસરાની મારી મા મીઠીની પડાયું ખરેખર ભાઈ ઘરનો રોટલો તો કોક બી ખાવા ધરે છે અમારે દેવા મામા ખરેખર કોઈ મારી નાઈટ માથે દુઃખ હોય કોઈ મારી નાઈટની દીની જવાબ ન દેતી હોય એ વસ્તી હાથ થઈ દેવલો દેવ પાસે રોતો હોય આફુડા પાડતો મારી રેવા દે ને રેવા દે માયા યા દોલત રૂપિયા હાટું નહીં પણ એક જહનો ભાગ્યો પણ હું દેવલો મારી દેવી પાસે એટલું માંગુ છું મારા બાપ ભાણિયા વસરમની દેવી પાસે એટલું માંગુ છું ખરી મને કોઈ તો ખવડાવતી મને કોઈ તો ખવડાવતી મારા બાપ જીવાલા કાની દીદી મારા દાદા જીવાલા કાની દીદી મારા બાપ ભાણિયા વસરમની મારા દેવલે કદાચ તારા મુખમાંથી શબ્દ નીકળે અને બેટા તારો બોલ કદાચ જો ધરતી માથે જો પડવા દઉં અને કદાચ જો તારા બોયલા બોલ જો પાલી ન દઉં ને તો મને ભાણિયા વસરામની દેવી મને જીવા લાખાની દેવી મને ખોજ લાગી જાય હો ને માયા માંગી નથી કેડી નો બગલા માંગા નથી મેરી દેવી એલા પોતા હાટું તો હવ રોવે પણ મારી નાક હાટું આહુડા પાડતો હોય અને બીજા આ તારા ભાવનો બદલો જો તને દેતા જો પાછી પડું ને તને મને જીવા લાખાની જીવન મને ભાણિયા વસરમની જીવન મને ખોજ લાગી જાય હો આમળે मेरी वसती माथे मारी नाच माथे कोई हीरू माने मेरी मां निडड़ी ने पड़ायु नी देवी मेरी सिंधुड़ा बेटी देवी मारी वस्ती माथे तो हीरू नो મળે પણ કોઈ મારી નાચ માથે કોઈ કારકો માંડી જાય અને કદાચ મને ભાણિયા વસરમની દેવી મને મીંડળીની દેવી મને ટપોરો મારે જો નીકળવા દઉં ને যদি મને ભાણિયા હા